નૈમિષારણ્ય આજની આ હતિયાઈનું આ આંગણ, એમ છોકરાઓ કહેતા હતા કે અમારું આ ક્રિકેટ રમવાનું, દડો રમવાનું આ મેદાન હતું, અમે રમતું રમતા અને હતિયાઈનું મંદિર થયું એટલે ઓર શોભા વધી ગઈ. આ બાજુ આવતાંય ડર લાગતો, પણ હતિયાઈ 15 વર્ષથી આ મંદિરને અહીં પ્રવૃત્તિ જગાડી અને એવા ઝાડમાં પીવરાવ્યા, એવા ઝાડમાં મનુભાઈ પીવરાવ્યા માંથી આવીને કે બધા પિતૃઓ પ્રસન્ન થઈ ગયા ને એને કીધું કે તો હવે સપ્તાહ જ કરો અહીં, અને માતાજીએ સહી કરી દીધી. એટલે એ વૃક્ષોને પાણી પીવડાવવાના ફળથી, અને મેં કડક રીતે કીધું કે કઈ ઝાડ માંડવામાં નડે તો ભલે નડે, પણ કાપતા નહીં કઈ ઝાડવું, ઉપા બાંધી દેજો, ઉપલી ડારું એટલી કાપી નાખજો, પણ ઉપરનું ઝાડવું કાપતા નહીં. એક એક ઝાડમાં ભગવાન મારો રણછોડ બિરાજે છે. ઝાડને પાણી રેડાય, ઝાડમાં વવાય, ઝાડમાં કપાય નહીં. ઝાડ કાપવું એ જીવ હત્યા બરોબર છે, એનું પાપ લખ્યું શાસ્ત્રમાં. એટલે વૃક્ષો કાપતા નહીં. આટલા વૃક્ષોનું વન જ્યારે અમે આવ્યા ને એમાં આંટો માર્યો ને, ખાલી ગોઠણે ગોઠણે એ છોડવા રોપ ને ખડ ને એ ધોરિયા ને આમાં, તો અમારું હૃદય તો ગદગદી જ નાચવા માંડ્યું. ભાઈ કથા કરો, કથા કરો, બસ તમે જુઓ કેવો ખેલ થશે. અને આજે આપણે જોઈએ છે નજરે કે આ મા જોગમાયાની કેવી દયા થઈ ગઈ. ધન ગામ છે આ જસાપુર, કે જેને કારણે આજે મા અહીં પ્રગટ થયા અને એનો લાભ આજે આ વૈષ્ણવોને મળી રહ્યો છે. અને તન મન ધનથી આ બધા વૈષ્ણવો સાથ સહકાર આપીને એ લાભ લઈ રહ્યા છે. ખરેખર નસીબદાર છે આ બધા. આવી આ ભાગવત કથા જ્યાં થાય એ ભૂમિને નૈમિષારણ્ય કહેવામાં આવે. નૈમિષારણ્ય આ ભૂમિ એટલા માટે છે કે 8 દિવસ પૂરતો આ પ્રસંગ છે. આવતા સોમવારે જેવો પ્રસંગ પૂરો થશે, મંગળવારે બપોરે આવશો તો માંડવા ઉપડી ગયા હશે, અને પાછા ઓલા પાણા ગોતીને મનુભાઈ કે લઈ આવો સિમેન્ટની રેતી, આપણી પાછી વંડી ચણવાનું કામ ચાલુ કરો. વંડી પાછી જરાક મોટી કરવાની છે, એટલે જેને દંગડીઓના ખટારા મોકલવા હોય હાણથરાવને હું વિનંતી કરું કે તૈયારી રાખજો. કેટલી ગાડીઓ મારા તરફથી પાણાની, કારણ કે પાછી આપણું કુટુંબ વધશે તેથી પાછી સપ્તાહમાં જગ્યા તો જોહે. એટલે હવે દીકરાઓના ઘેરે દીકરાઓનો આંબો વધવાનો, એટલે જમીન નહીં મળે તો એ નક્કી કરજો કે કેટલું આપણે દાન દેવું છે. આ કથામાં પૈસા લેવા માટે આ વાત નથી કરતો, આ તો તમારા પ્રેમ ખાતર તમને યાદ આપવું કે હજી અહીં શું થવાનું છે. મને કડક રીતે સૂચન કર્યું છે મનુભાઈએ કે કોઈ દિવસ કોઈ પાસે આપણે લાંબો હાથ કરવો નથી. બેનો દીકરીઓને જમાઈઓના પૈસા કંઈ લેવાના નથી. એને મન થાય ને 10 રૂપિયા ભાગવતની પોથીએ મૂકીને ફેરો ફરી દે તો ભલે, બ્રાહ્મણોને દાન દક્ષિણા દે તો ભલે, એને કદાચ વધારે કંઈ દેવાનું મન થાય ને માતાજીની પેટીમાં નાખે તો ભલે, એ અહીંના કામમાં કામ લાગશે. પણ અમારા સપ્તાહમાં ખર્ચવામાં તો સાણાથરના ગોઠીઓ સિવાય કોઈનો ખર્ચો જોતો નથી. ઇવન જજમાનોના પૈસા ગામવાળાના જોતા નથી. અમારા હાણથરા પરિવારને પૈસે જ કથા કરવી છે, આવું નક્કી થયું છે. એટલે આપણી કથા આપણે જ કરવાના. આપણે શું કામ યાચક થઈને કથા કરીએ? આપણે તો દેવના દેવ ભૂદેવ અને રાજાના રાજા એટલે મહારાજ કહેવાય. અને માતાજીએ આપણને બધાને હારો દી આપ્યો છે. આજે આપણે કોઈ દુઃખી નથી. એટલે જે બને ને એ આપણી કથા માનીને આપણે કરવાનું છે. અને ખૂબ લાભ લ્યો, કાંઈ ઘટવાનું નથી. યાદ રાખજો, ઘટે તો આપણી ભાવના, ઘટે તો બધું ઘટે. જેની ભાવના નો ઘટે એનું કાંઈ જગતમાં ઘટતો નથી. યાદ રાખજો. આવા નૈમિષારણ્ય નામના વનમાં 88,000 ઋષિઓ સતપુરાણીને સવારના પોરમાં કોઈએ યજ્ઞ કર્યા હતા. એ યજ્ઞની પૂર્ણાહુતિ કરીને કોઈ વૃક્ષોની સેવા કરી, પાણી રેડીને આવ્યા, કોઈ તર્પણ કરીને આવ્યા, કોઈ માળા ફેરવીને આવ્યા, કોઈ ધ્યાન કરીને આવ્યા, કોઈ પૂજા કરીને આવ્યા, કોઈ ગૌ સેવા કરીને આવ્યા. પોતપોતાના કામ કરીને આવેલા 88,000 ઋષિઓએ સૂત પુરાણીને પ્રશ્ન પૂછ્યો, ત્વયા ખલુ પુરાણાની સેતિહાસા વિચાનદ ધર્મશાસ્ત્ર
ગવાતા જાય, ધૂનય બોલાતી જાય, ભગવાનના નામય લેવાતા જાય, અને થોડીક શરીરમાં આળસ આવી હોય તો તાળીઓ પડે એટલે શરીરની કસરત થતી જાય. જેમ તમે તાળીઓ પાડો ને એટલે તમારી આંગળીમાં જે કંઈ દેવતાઓ બેઠા છે ને એ જગાડે. કેને જગાડે? આખા શરીરના દેવતાઓને જગાડે. અને જેના શરીરના દેવતાઓ જાગી જાય ને એ જાગી ગયા કે એ કંઈ ખબર પડે? ખબર? એ ઊભો થઈને ધૂનમાં નાચવા માંડે ને, ફારીઓ લઈને, ને બહેનો ને ભાઈઓને પાગલ બનીને નાચવા માંડે. કાલ છોકરાઓ નાચતા હતા તો અહીં સમજવું કે આમાં ભગવાન પ્રગટ થઈ ગયો, જાગી ગયો છે, મારો નાથ નાચે. બાકી આમને એમ કહેજો વગાડ્યા વગરનું એમને એમ કે હવે નાચતા હતા કે હટાણે હુરાત ન ચડે. એ થોડો નાચતો હતો, એ તો નાચવા વાળો નાચતો હતો, એ તો ભગવાન નાચતો હતો. તો ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે નૃત્ય આવે છેલ્લે, અને નૃત્ય કરી લો. સત્યનારાયણની કથામાં લખ્યું કે કથા જેણે કરવી હોય ને રાત્રે જાગરણ કરવું, અને જાગરણમાં એવું જાગરણ ન કરવું કે તાસ કે 52 પત્તે પંજે છક્કે સત્તે ન કરવું, પાટલી રમીને જાગરણ ન કરવું. જાગરણ કરવું હોય તો ગરબા ગાઈને, માતાજી તેડ્યા હોય તો, કે ભગવાન સત્યનારાયણની કથા હોય તો કીર્તનો ગાઈને, અને પછી ટપા રમીને, નાચતા નાચતા એવું આખી રાત વિતાવીએ, ખબર ન પડે હવાર કઈ પડી જાય. અને ખરેખર ભજન ને મંડળી છે ને, રાસ મંડળી એ જામે ગઈ ખબર છે ને, હવાર પડે જામે. અને તે થોડાક જ માણસો રહ્યા હોય, આખી રાત જાગ્યા હોય ને એ. બાકી ઓલા જોવાવાળા થાકી જાય તો 12-2 વાગે એટલે હોઈ જાય, પણ પછી સવારે 4:30 વાગે જે મંડળી જામે એ તો હાચા જોવાવાળા હાચા હોય, અને રમવાવાળાની સવારે જે જોમ ચડે ને પછી રમે એ અલૌકિક સવારનો બ્રાહ્મ મુહૂર્તની જે લીલા થાય, બ્રાહ્મ મુહૂર્તનું ભજન થાય, બ્રાહ્મ મુહૂર્તના જે જપ થાય, બ્રાહ્મ મુહૂર્તની જે સંધ્યા થાય, એવી પછી દી ઉગ્યા પછી ન થાય મિત્રો. સવારે વહેલી સવારે જે કામ થાય, વહેલી સવાર જેવું મુહૂર્ત નહીં, બ્રાહ્મ મુહૂર્ત કહ્યું એને. તો બધા જ ઋષિઓ પોતપોતાના કામ કરી સુત નામના પુરાણીના ચરણોમાં 88,000 ઋષિઓએ પ્રણામ કર્યા. પ્રણામોહમ. નમસ્કાર કરીને પૂછ્યું કે હે ગુરુદેવ, જીવનું એકાંતિક કલ્યાણ કરવું હોય, અને જોજો એકાંતિક જ કલ્યાણ થાય છે. તમે બપોરે જમો પછી આખા ઘરને ન જમવું પડે, ઘરધણી જમી લે તો પછી હું જમી લઉં તો આ બધાને કોઈને જમવું પડે ને. એટલે હું બધામાં મોટો છું, થડ તો હું કહેવાઉં ને આ કથાનું, તો હું જમી લઉં, તમારે કોઈ જમવાનું નહીં 8 દી સુધી. હું જમી લઉં તો મને એ જમવાનો આનંદ આવે અને એ જમવાની તૃપ્તિ થાય. તમને શું થાય? તમને ન થાય, તમે તો ભૂખ્યા ને ભૂખ્યા. અને પછી તો 2-3 દિનના ઉપવાસ થાય એટલે માણસ વડકે આવી જાય. આ ખીજાય કાં તો ભૂખના વડકા, એ ભૂખ્યો થયો છે. એટલે હું જમું અને મને આનંદ થાય, તૃપ્તિ થાય, નામ છે આત્યંતિક કલ્યાણ. આમાં તો જે કરે ને એને જ કલ્યાણ થાય, ન કરે એને કઈ લાભ થતો નથી. કરે સેવા એ પામે મેવા, મંડલી વાળા બોલતા હોય, અમારી કથાનો નથી. કરે સેવા એ પામે મેવા, નકર નવતેરી નગરી હોય, નકર લેવા નકર દેવા. આ તો ખાઈ ઈ ખમે, ખાઈ પામે, સાંભળે પામે, જે કંઈ દાન કરે એ પામે, જે કંઈ નામ લે એ પામે, જે હખણા થઈને કથા સાંભળે એ પામે. એક ભાઈ કથામાં છૂટીને મને કે મહારાજ એ તમે બહુ સરસ કથા કરો છો, અમારે શું વ્રત રહેવું? તમે આજ સુધી કે અમે પૂનમ રહ્યા, સોમવાર રહ્યા, ગુરુવાર રહ્યા, બીજ રહ્યા, 11 રહ્યા, બધું રહ્યા. મેં કીધું તોય તમારી ગામમાં ફરિયાદ બહુ છે એટલે હખણા રહ્યો, બીજું કાંઈ રહેવાની જરૂર નથી. હવે તમારે 11 રહેવાની, હખણા રહ્યો એટલે મોટામાં મોટું વ્રત હખણા રહેવું. કોઈને નડો નહીં ને એટલે મોટામાં મોટી દુનિયાની સેવા થઈ જાય, હખણા રહેવું એવું કોઈ વ્રત નથી. એકાંતિક શ્રેય છો, એકાંતિક કલ્યાણ થાય એવો ઉપાય બતાવો. બીજો પ્રશ્ન છે કે જેટલી કથાઓ છે 18 પુરાણોમાં, 17 પુરાણોમાં, એ બધી જ પુરાણોની કથાઓનો સાર, તત્વ સાર કયો, આખી કથા નહીં, એનો પોઈન્ટ ટુ પોઈન્ટ, એનું જે તત્વ છે આમ સીધું પોઈન્ટ એવો બતાવો કે અમને શાંતિ થઈ જાય. કથા સાંભળ્યા પછી કથાનું તત્વ ન સમજાય તો એ કથા સાંભળવાથી કંઈ લાભ ન થાય. આપણે બધું સાંભળી લઈ ફોનમાં, પછી સરનામું યાદ ન રહીએ તો આપણે શું સાંભળ્યું કયો જોઈએ?
આપણે સરસ મજાની ટપાલ લખીએ, સરસ મજાનું કવર ગોતીએ, એમાં સરસ મજાનો કાયદેસરનો સ્ટેમ્પ લગાડી દઈએ ફર્સ્ટ ક્લાસનો, પણ સરનામું જ ન હોય તો એ મોકલવું ક્યાં? નામઠામ સરનામા વગરનું. એટલે સરનામું યાદ રાખવું પાકું. અને એ સરનામું છે તત્વ, કથાનું તત્વ છે એ સરનામું છે. જેટલો કાગળ મોટો હોય લખાણમાં A4 સાઇઝનો, એટલું સરનામું A4 સાઇઝનું ન હોય. સરનામું તો ઇંચ 2 ઇંચમાં કે 3 ઇંચમાં આવી જાય, નાનકડું હોય, આટલાકમાં સરનામું આવી જાય. એ કાગળ એટલાકમાં ના આવે. કાગળ તો જબરો હોય, છાપા જેવડો હોય, 50 ને 100 પાનાનો 700 પાનાનો લેટર હોય, પણ સરનામું એવડું ન હોય. એમ કથા ગમે એવડી મોટી હોય, પણ કથાનો સાર મોટો ન હોય. એ સાર સમજતા જે સરનામા જેને જડી જાય કથામાંથી, એને પછી તો લખીએ કાગળિયો હરિના નામનો, પછી બીજું કાંઈ કરવાનું જ ન હોય. અને એ લખીએ કાગળિયો થાય એટલે કાનુડો આવે તો એ થાય મેદાનમાં, મારા બાપ આવ્યા વગર નો રીએ કાગળિયો લખો. એટલે તો રૂક્ષ્મણીના જીવનમાં આવ્યો તો હે, તો એ કેમ નો આવે? એ આવે, પણ એ સરનામું મળે તો કાગળિયો લખવાનું મન થાય. આ સરનામું આપવાની કથા અમને કહો. બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન છે કે ભગવાનના કેટલા અવતારો થયા, એ બધા અવતારોની વિગતવાર કથા. ચોથો પ્રશ્ન છે કે અઘરામાં અઘરું ન સમજાય એવી કથા હોય તો એ કૃષ્ણ કથા છે, બાળ લીલા. હવે 7 વર્ષનો છોકરો આમ આંગળી અડાડે ને ગિરિરાજ આખો જમીનમાંથી છૂટો પડે ને અધર થઈ જાય, એ અમારી બુદ્ધિ કે અક્કલ એ સ્વીકારવા તૈયાર નથી. 7 વર્ષનો છોકરો આખા ગામની બાયોને ગાયોને ગાંડી કરી દે, અને ગાયો એને ઈશારે ચરે ને ઈશારે પાણી પીએ ને ઈશારે બેહી જાય, અને ઈશારે એ ખીલે ઊભી રહીએ ને ધારે એટલું દૂધ આપે. હવે કૃષ્ણ જ્યાં ગાયો ચારતો હોય ત્યાં કોઈની ત્રેવડ છે કે કોઈ ત્યાં નજર નાખે કે કોઈ એનો ખીલો બાંધી લે કે કોઈ એનું દૂધાણું બગાડી નાખે? કોઈની ત્રેવડ છે? સાક્ષાત ભગવાન ગાયો ચારતો હોય ત્યાં મેલી વિદ્યાનું આવે હું 3% તુટકા વાળાનું કાંઈ ના આવે હે. અને આખા જગતની અંદરમાં એમ કહેવાય છે કે ગોકુળ અને વ્રજવાસીની બાયો એક દી વાંસળી વગાડીને ગાંડી થઈને પોતાના કામ પડતા મૂકીને દોડતી દોડતી પોતાના જન્મ જન્મના ભરથારને મળવા માટે, પોતાના મનના માનેલા માણીગર મોરલાને મળવા માટે, મોર પીછના ધારણ કરનારા એ કૃષ્ણ કનૈયાને મળવા માટે ગોપીઓ દોડતી દોડતી ગઈ હતી. અને એવું એને શું કામણ કર્યું હતું કે આખું જગત એની પાછળ ગાંડું થઈ ગયું હતું. ને એક ગોવાળિયાના દીકરાને, ગોવાળના દીકરાને ગોવિંદને એ બ્રહ્મ, એક બાળકને બ્રહ્મ કહેતા હતા અને ગોવાળને આ ગોલોકનો ગોવિંદ કહેતા હતા. એવી કઈ વાતમાં મજા હતી કે એ કૃષ્ણનું જે ચરિત્ર છે એ અટપટું છે, એ સાંભળવા જેવું છે. માટે એની કથા બીજી કથામાં બાંધછોડ કરજો, પણ કૃષ્ણ લીલાની કથા અમને વિસ્તારથી કહેજો. એ સિવાય ભગવાને કેટલીક લીલાઓ છે ને એ કથામાં કહેવાય નહીં એવી ગુહ્ય લીલાઓ છે. અધિકારીને જ કહેવાય, દીક્ષિતને જ કહેવાય, એ શિક્ષિતને ન કહેવાય, અશિક્ષિતને ન કહેવાય. તો ગુરુ જ્યારે ખુશ થઈ જાય ત્યારે એના કાનમાં કહી દે કે આ રહસ્ય છે તું કોઈને કહેતો નહીં, અને કહીશ તો 4 બ્રહ્મતિયાના પાપ ને 6 ગૌવતિયાના પાપ લાગશે. એટલે પછી કે ઓલો કોઈને નકર તો કહી દે માણસનો બરોહો નહીં. એટલે પછી એને એવી રીતે બાંધી લે, વચનથી બાંધવામાં, બીવરાવીને ભય આપીને બાંધી દેવામાં આવે. જેના ઉપર ગુરુ મહારાજની કૃપા થાય એના કાનમાં કથા સાંભળવાથી જે લાભ ન થાય એ એક જ શબ્દ સાંભળવાથી, એ શબ્દ સંભળાવે ગુરુ કાનમાં અને લાભ થઈ જાય. એવો શબ્દ સંભળાવે ગુરુ કે લાભ થઈ જાય. અને કેટલી ભજન વાણીમાં એ શબ્દની વાત આવે છે કે એવો શબ્દ સંભળાવ્યો ગુરુ મહારાજે કાનમાં. ગોપીઓના કાનમાં પણ ભગવાને એક શબ્દ સંભળાવ્યો હતો, અને એ શબ્દ એવો હતો, એ નાદ એવો હતો કે ગોપીઓ કાયમને માટે કૃષ્ણની બની ગઈ હતી. એ ગુહ્ય લીલા કયો. ગુહ્ય એટલે ગુપ્ત. પ્રેમી અને પ્રેમિકાની જે સંબંધની લીલા હોય એ ગુહ્ય લીલા હોય, કોઈ ન જાણે. એ આંખો ઉપરથી ખબર પડી જાય કે આને આનામાં પ્રેમ છે. મારી આંખો ઉપરથી ખબર પડી જાય કે હું ક્યાં કેની સામે જોઈને કથા કરું. જોજો કોઈ પણ માણસને ઓળખવો હોય તો એ ક્યાં જોઈને બોલે છે એ ધ્યાન રાખવું, કોને ધ્યાનમાં રાખીને બોલે છે એ ધ્યાન રાખવું, અને બોલતા બોલતા વાતને છેલ્લે ક્યાં લઈ જાય છે એ ધ્યાનમાં રાખવું. વાર્તાનું લક્ષ્ય, વાર્તાનો સાર,
વાર્તાનું તત્વ, ભગવદ વાર્તાનું તત્વ ક્યાં જાય છે એ જો ધ્યાનમાં રાખો તો તમને સમજાઈ જાય કે સંભળાય કે ન સંભળાય, અને પગે લગાય કે ન લગાય, આનો સંગ કરાય કે ન કરાય. બેદલ મુખ સે મીઠા બોલે ની વાતો બેદલ નો સંગ નો કરીએ, હે બેલીડા બેદલ નો સંગ નો કરીએ. આ ભજનનો અનુભવ તો એમ થઈ ગયો કે બરડામાં બહુ કથા કરી, અને આ બધું આટલું ઊંડાણ ન હાલે, કે જેવો સમાજ હોય ને એ પ્રમાણે કથા કરવી પડે. જેવો સમાજ કીર્તનમાં સમજતો હોય તો એને કીર્તનની કથા કહેવી પડે, તત્વને સમજતો હોય ત્યાં તાત્વિક કથા કહેવી પડે, સત્વને સમજતો હોય ત્યાં સાત્વિક કથા. કારણ કે વક્તા શ્રોતાઓના ભાવ ઉપર આધાર રાખે કયું સાહિત્ય અહીં બરોબર ફિટ થશે. બાઈઓ દુકાનમાં હાડીઓ લેવા જાય એટલે બાઈઓ કેવી હાડીઓ પહેરીને, કેટલી પૈસાવાળીને કેટલી મોંઘી હાડીઓ પહેરીને આવી એવી મોંઘી હાડીઓ દેખાડે, એને હાડલા ન દેખાડે. એ કાપડિયા બહુ હોશિયાર હોય, કાપડિયા ને કથાકાર ને ભગવાન ન પહોંચે. એટલે આ પ્રકારે ભગવત કથામાં એમ બતાવ્યું કે જે ગુહ્ય લીલાઓ છે, ગોપી અને કૃષ્ણનો જે પ્રેમ છે, ગુહ્ય પ્રેમ છે, ગુહ્ય સંબંધો છે, તે કથા અમારી આગળ વિસ્તારથી કહો. અને ધર્મ સનાતન છે. ધર્મ કેવો છે? સનાતન છે. તો ધર્મ કોના થકી સનાતન છે? લોકો થકી ધર્મ હોય તો લોકોનો તો નાશ થઈ જાય છે. જો જે લોકો ધાર્મિક હોય એ મરી જાય છે ને, આખો જગત એક દિવસ મૃત્યુ પામે છે ને, કયામત આવે છે ને. ઇસ્લામના મત પ્રમાણે આપણો પ્રલય એની કયામત થાય છે ને. તો જ્યારે માણસો મરી જાય એટલે ધર્મ મરી જાય ને. ના, ધર્મ નથી મળતો, માણસો મરી જાય છે, પણ ધર્મ તો સનાતન છે. તો એ કેવી રીતે સનાતન છે, કેમ સનાતન છે, એને કેવી રીતે રાખે છે, આ કથા કયો. આ કથા તો હું તમને આગળ કહીશ, પણ એકાંતિક શ્રેય પહેલો પ્રશ્ન, એના ઉપર આપણે ચર્ચા કરતા કરતા આગળ વધીએ. એકાંતિક શ્રેય એ છે કે જેનાથી આત્મા પ્રસન્ન થાય. જેમ ખાધા પછી આનંદ આવે, ખાધા પછી તૃપ્તિ આવે, ખાધા પછી કોકને ખવડાવવાનું મન થાય. આપણે જ ભૂખ્યા હોય તો આપણે કે પેલા મને ખવડાવો પછી બીજાનો વારો. ને કેટલાક તો એવા ભૂખ્યા થયા હોય કે એકારે થાળી ભરી લે પછી અડધી મૂકી દે. એને પોતાની ખીચડી લીધી છે થાળીમાં, એ ખૂટશે કે પૂરી થશે કે નહીં થાય એનો વિશ્વાસ ન હોય. જેને પોતાની થાળીમાં વિશ્વાસ ન હોય એને ભગવાનમાં ક્યાંથી વિશ્વાસ થાય, મને કયો જોઈએ. એટલે પહેલા તો ત્યાંથી નક્કી કરવું પડે કે કેટલું મારી કેપેસિટી ખાવાની કેટલી, ત્યાંથી નક્કી કરવું પડે કે મારી બેસવાની કેપેસિટી કેટલી, મારી સહન શક્તિની કેપેસિટી કેટલી, મારી વિચારવાની, મારી સાંભળવાની કેપેસિટી કેટલી. અને આવું બધી કેપેસિટી હોય તો મારા જીવનમાં ઉતારવાની મારી કેપેસિટી કેટલી. ઉતારું છું તો ખરાખરીના સમયે ટકે છે કેટલું, એની કેપેસિટી કેટલી. અને ટક્યા પછી પણ એ ટકટક ન થાય અને એ કાયમને માટે ટકી રહે એવી બ્રહ્મનિષ્ઠા ત્રિકમજી બાપુની જેમ જો આવી જાય તો પછી ચલા જાય વૈકુંઠમાં, પલા ન પકડે કોઈ. એના પલા કોઈ ન પકડી શકે, મેદાન મરી જાય. આજે ત્રિકમ તો ઘણાય થઈ ગયા આખી બરડાઈની નાતમાં, પણ કોઈ ત્રિકમને યાદ નથી કરતું. પણ ત્રિકમજી બાપુને બધા યાદ કરે. એને કોઈ ત્રિકમ નથી કહેતું, એને તો ત્રિકમજી બાપુ કહે છે. પછી ગમે તે અટકનો બ્રાહ્મણ હોય, ગમે તે જાતનો માણસ હોય, બાપુ કહીને બોલાવે. કારણ કે સાચો બાપ તો એ કહેવાય કે જે મુક્તિનો માર્ગ બતાવી શકે, જે મુક્ત થાય એ બાપ થવા લાયક છે. એ જગતનું માવતર છે. એકાંતિક ભક્તિ કરવી હોય તો પહેલા તો ભગવાનની ભક્તિ કરવી. દેવકી અને વસુદેવમાંથી જન્મેલા. વસુદેવ એટલે વિવેક અને દેવકી એટલે દીનતા. ભક્તિ રે કરવી તેને રાંક થઈ, એ દેવકી છે. દેવકી એટલે દીનતા. દીનતા માતા દેવકી, પિતા વસુદેવ વિવેક.
એમ કહ્યું. વસુદેવ વિવેક છે. વિવેક એટલે શું? સત્ય ને અસત્યનું જ્ઞાન થઈ જાય એનું નામ વિવેક. ધર્મ ને અધર્મનું જ્ઞાન થાય એનું નામ વિવેક. નિત્ય અને અનિત્યનું જ્ઞાન થાય એનું નામ વિવેક. આ વિવેક છે. તો નિત્ય શું છે, અનિત્ય શું છે, આનો સાર સમજાઈ જાય. આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય ગામમાં, પછી એટલી બધી કોથળીઓ ઉડતી હોય, તમાકુની, ખાધેલી, નોલી ગાંઠું વારેલી કોથળીઓ ઉડતી હોય, બીજી જાત જાતની કોથળીઓ ઉડતી હોય. એ ગાંઠું વાળી કોથળીઓ ને ખબર પડી જાય માણસને હવા મળે, કેટલાકને મજા આવી જાય. જો આપણી વાત આવી, એ કોથળીઓ દૂધની બધી ઉડતી હોય ને મનુભાઈ, એમાં જો ખોની નો ઠાવ છાણવાળી ભરી હોય ને તો આપણે કોથળીઓને ન અડીએ. આપણે માની કે કચરો છે, ગંધારું છે, ન અડાય. પણ જો ખોની નોટ છાણવાળી પડી હોય ને તો ધીરેકથી ઉપાડી લઈ કે એ ધોઈ નાખવી. બાકી આમાંથી કંઈક આવીએ, આમાંથી કંઈક પ્રગટ થશે, આમાંથી કંઈક મળશે. કાગળ તો દુનિયામાં બધાય બજારમાં રખડે, પણ હોની નોટ કાગળ છે ને બીજા કાગળ છે. પણ હોની નોટમાં જે તાકાત છે ને સત્તા છે એવી બીજી કાગળમાં સત્તા નથી. એમ જે કરવાથી એક સત્તાની પ્રાપ્તિ થાય. 100 ની નોટ ખિસ્સામાં આવે ને આપણે હડપમાં આવી જાય ને કાંઈ વાંધો નહીં, 20 રૂપિયાનો ખર્ચો છે તો 80 રૂપિયા બચશે, આપણે આવતા રહે. હું હાલો હવે કંઈ જાજા રૂપિયાની જરૂર નથી. એક તાકાત આવી જાય, રૂપિયા આવે એટલે કામ કરવાનું મન થાય. એમ જે સાંભળતા જે કરતા આપણામાં એક તાકાત આવે, એક શક્તિનો પ્રાદુર્ભાવ થાય. એવી શક્તિનું નામ છે ભક્તિ. ભક્તિને કરવી એને રાંક થઈને રહેવું. તજવું અંતરનું અભિમાન. અંતરમાં અભિમાન છે, હું બ્રાહ્મણ છું, હું કથાકાર છું, હું વિદ્વાન છું, હું પૂજ્ય છું, મને આમ જોઈએ, મને તેમ જોઈએ, મને આમ, એ બધું અભિમાન ગળી જવું જોઈએ તો કામ થાય. તજવું અંતરનું અભિમાન. અને અભિમાન છોડવા માટે, અભિમાન પાછું આવી ન જાય. જો ઘરમાં એક જ વખત ન વારવું પડે, દિવસમાં 3 ફેરે હંજવારી કાઢવી પડે, દિવસમાં 2 વખત પોતા કરવા પડે ઘરમાં, સવારે અને સાંજે 2 વખત. કેટલાક બૈરા પોતા કરે, કેટલાક બૈરા 1 વખત કરે, કેટલાક કોઈ મહિને કરતા હે, અને કેટલાક તો ઘરણે નહીં કાઢતા હોય. બધાની વાત નથી કરતો, પણ જો ઘરને ચોખ્ખું રાખવું હોય તો કમસે કમ 2 વખત 3 વખત હંજવારી, 2 વખત તો પોતા થવા જોઈએ તો ઘર ચોખ્ખું રહે. એમ આ હૃદય ઘરને ચોખ્ખું રાખવું હોય તો હવાર હાંજ ભગવાનનું નામ, ભજન, સત્સંગ, હૃદય ધ્યાન થવું જોઈએ, અને કથા કીર્તન થવા જોઈએ. ભગવદ વાર્તા વૈષ્ણવોના ઘરમાં થવી જોઈએ તો કચરો ના આવે. મન મંદિરની ખૂણે ખૂણેથી કચરો વાડી કાઢજો, એમ આવે. રામ રટણ સાંજ સવારે, સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, સાંજ સવારે, બીક પછી કોની અમારે. શ્યામ શરણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. શ્યામ રટણ સાંજ સવારે, કોઈને વરગાળ થઈ જાય અને પછી કોઈ દોરો કરાવી આવે ની માદળિયામાં નાખી દે તો વરગાળ ભાગી જાય. આમ ઘણા એવા લાભ થઈ ગયાના દાખલા છે. માદળીઓ બાંધે અને ભેંસ દોવાતી થઈ જાય. એક માદળિયાથી જો વરગાળ વયો જાય ને ભેંસ દોવાતી થઈ જાય તો હૃદયરૂપી માદળિયામાં હવાર બપોર ને સાંજ 3 માળા કરતો હોય ગાયત્રીની, એનું કેટલું કલ્યાણ થાય. વિચાર તો કરો, કોકનું માદળિયું થોડાક દી હાલે, આ કાયમ તમે તમારા હૃદયમાં જો એને મોબાઈલને ચાર્જ કરવો પડે. આ હાલતો ચાલતો મોબાઈલ છે, એમાં પાવર ઊભો કરવો હોય ભગવાનનો તો એને ચાર્જિંગમાં લગાડજો. હવાર બપોર હાંજ 3 ટાણા ચાર્જિંગ લગાડજો. 3 ટાણા ન લગાડો તો 1 ટાણો હવારમાં ટાઈમ મળે તો હવારમાં, અને સાંજે મળે તો સાંજે, અને હવારે ઉઠો ત્યારે, કદાચ આખા દીમાં ન મળે તો હવારે ઉઠો ત્યારે 2 નામ લ્યો, અને હોવા ટાણે 2 નામ લઈને હોજો. જમો ને ત્યારે પણ પાણીને જે ખાવાની થાળી હોય ભગવાનને સમર્પિત કરજો. વૈષ્ણવોનો, મહાપ્રભુજીનો નિયમ છે કે ભગવાનને ધૈર્યા વગરનું કંઈ ખાવું નહીં. અસમર્પિત વસ્તુનો ત્યાગ.
જલ લેવું હોય તો આંખો બંધ કરીને ઠાકોરજીને કહ્યું પેલા આપ્યો, આપ પાન કરો પ્રભુ, પછી હું પાન કરું. એટલે પાણી પ્રસાદ થઈ ગયું. રોટલા, દાળ, ભાત, શાક, લાડવા એ બધું અન્નકૂટ થઈ જાય, પ્રસાદ થઈ જાય. પણ ભાવથી ભગવાનને આપણે ભગવાન જો ખાઈ જતા હોત તો આપણે એવા લોભિયા છે કે હગા મા બાપને થાળી નથી દેતા, આપણે કાઢી મૂકીએ કે હવે ઝીણકા છોકરાને ઘેર વારો જાઓ. ભગવાન ખાવાના નથી, ખાવાનું તો આપણે છે, છતાંય ભાવના આપણામાં નથી. એ ભાવના ઘટે છે. જો ભાવના વધી જાય તો ભક્તિ વધી જાય, અને ભક્તિ વધી જાય તો બઢત બઢત બઢ જાય, અને ઘટત ઘટત ઘટ જાય. આ તો વધ્યા કરે. એટલે એકાંતિક ભક્તિ કરવી હોય તો ભગવાનની કથાઓ સાંભળવી, ભગવાનની કથાનો પાઠ કરવો, ભગવાનના નામ જપ કરવા, ભગવાનની સેવા પૂજા કરવી, અને ભગવાનના ભક્તોની સેવા કરવી, ભગવતીઓની સેવા કરવી, ફૂલઘરની સેવા કરવી, જલઘરની સેવા કરવી, ગુરુજીની સેવા કરવી, ગુરુઘરની સેવા કરવી. અનેક પ્રકારની સેવાઓ ભક્તિ માર્ગમાં લભ્ય છે. તો એવી કોઈ પણ સેવા કરવી, અને સેવા કરતા 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 આપણી કસોટી થાય ને તો એ કસોટીમાંથી પાસ થઈ જાવ. નકર ઘણા સેવા કરે અને થોડાક દી પછી પૂછો કે હવે કેમ, તો કે ન્યા તો મને એક દી તતડાયો ને મહારાજ શ્રી ગયા તે દીનો નથી જાતો. મહારાજ શ્રી વિના કારણે તમને ગુરુ તતડાવે, એ તમારી કસોટી કરે. તાવડી ખોખરી છે કે હાજી છે, એટલે એ ટકોરા કરે, ક્યારેક ખીજાય, ક્યારેક તમારી પર અણગમો વ્યક્ત કરે, ક્યારેક તમને એક બાજુ કરી મૂકે, તારું કામ નથી, તું અહીં રહેવા દે. અને આપણે દુઃખ ન લાગે ને આપણે સમજીએ કે અહીં મારી આજ્ઞા મને અહીં થઈ છે, મારે અહીં સેવા કરવાની છે. અને એમાં ભાવ જો ન બદલે તો એ જેમ ખેડૂ એક એક છોડવા ઉપર નજર રાખે કે ક્યાં મહી લાગી છે, ક્યાં હુકારો લાગ્યો છે, ક્યાં કેવા ફુવારા મારવાની જરૂર છે, અને બીજે દી પંપમાં તૈયાર કરે ડોઝ, અને પછી પંપ ચાલુ કરે ને ખેડૂ મારે આમ ફુવારો, તો ત્રીજે દી પાછા પાંદડા મંડે લીલા થવા. એ દેવાનો અવસર દેખાય. એમ ગુરુ મહારાજ તમારી ઉપર પછી કૃપાના ફુવારા છોડ્યો, અને એ મહી લાગી હોય દૂર કરી દે, અને જેની મહી મટી જાય, અને એ કપાસમાં જીંડવા થાય, અને જીંડવામાં કપાસ આવે, અને એ કપાસ વાટ બનીને એક દી ઘીમાં પલળીને, ઘી એટલે ભક્તિ, અને કોળિયો એટલે સાધન, અને એમાં એ ઘીમાં ડૂબેલો એ કપાસની વાટ એક દી જો જાગી જાય ને કોઈને સળગાવી દે ગુરુ મહારાજ, તો એ ઠાકોરજીને પણ પ્રકાશ આપે, ઠાકોરજીને સુખ આપે, જ્ઞાનનો પ્રકાશ આપે, ભક્તોને પ્રકાશ આપે, એવો સમર્થ અગ્નિરૂપ થઈ જાય. પછી વાટ ભરી જાય ને છેલ્લે છેલ્લે તો બળતા 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 એ પૂંછડી સુધી ભરી જાય, કઈ રે ને ભભૂતિ થઈ જાય. એમ એ કપાસ સમર્પિત થઈ જાય. આ સમર્પણ સુધીની, સ્વથી સમર્પણ સુધીની યાત્રા એટલે પુષ્ટિ લીલા. સ્વથી સમર્પણ સુધીની યાત્રા એટલે ભાગવત કથા. સ્વથી સમર્પણ સુધીની કોઈ એક રીત રિવાજ, એનું નામ ભક્તિ. આ સમર્પણ આપણે ઊભું કરવાનું છે જીવનમાં. અધુરિયાનું ન સાંભળવું. એક ભાઈને મેં પૂછ્યું કે તમે બહુ વિદ્વાન માણસ છો, તમે શ્રી કૃષ્ણ શરણમ મમ વિશે બોલો. તો એને તમે માઇક આપ્યું ચાલુ કથા, વિદ્વાન માણસ એટલે બોલ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ. એનો અર્થ કરું છું, તમે કાન ખોલીને સાંભળજો. શ્રી કૃષ્ણ શરણમ મમ, કૃષ્ણ ભગવાન મારે શરણે છે, એવો અર્થ કર્યો હોય ને. શ્રી કૃષ્ણ શરણમ મમ, કૃષ્ણ ભગવાન તો મારે શરણે છે. અરે તું કૃષ્ણને શરણે છે કે તારે શરણે કૃષ્ણ છે? એમાં વ્યાકરણ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ સંસ્કૃતમાં લખાયેલું છે, એટલે એનું વ્યાકરણ છે. મમ શરણમ શ્રી કૃષ્ણ, મારું શરણ શ્રી કૃષ્ણ છે. કેટલીક વખત ભજનમાં આડાવડા શબ્દો હોય. એક ભાઈ કીર્તન કરતા હતા પુષ્ટિ માર્ગના અષ્ટસખાના, તો કીર્તનમાં એને ગાયું કે નૌકા ચલી સમુદ્ર તરને કો. પછી ઓલા કીધું કે એનો અર્થ કરો. કોઈ વૈષ્ણવે પૂછ્યું કે નૌકા એટલે હોડી, ઈ ચલી સમુદ્ર તરને કો. અર્થ એવો હતો કે નૌકા ચલી, એક નાનકડી હોડી દરિયો તરવા જાય, નાનકડી હોડી દરિયો તરે નહીં.
એ ખાડી તરેક આજુબાજુમાં તરે, પણ આખો દરિયો જો મોમ્બાસા સુધી જવું હોય, દ્વારકાથી મોમ્બાસા, પોરબંદરથી મુંબઈથી, તો સ્ટીમર જોઈ, નકર હોડી તો ડૂબી જાય, માર્ગમાં તોફાન આવે નાનકડી. એ ભાઈ એમ કથામાં એ સત્સંગમાં સંભળાવતા હતા કીર્તનકાર કે 9 એટલે 9 કાચલી, આ નાળિયેરની કાચલી દરિયો તરવા જતી હતી. કારણ કે શબ્દોનું જો જ્ઞાન ન હોય, આમાં બે વાત જોઈએ, શબ્દ બ્રહ્મનું અને પરબ્રહ્મનું જ્ઞાન હોય એવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોના મુખથી ભાગવત કથા સાંભળવી અને એ બતાવેલા માર્ગે આજ્ઞાની ઉપાસના દ્વારા એ નિસ્સાધન ભક્તિનો ઉપયોગ કરવામાં આવે, સાધન નિસ્સાધન ભક્તિનો, તો ધીમે 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 એકાંતિક કલ્યાણની પ્રાપ્તિ થયા. પેલા પ્રશ્નનો જવાબ આપ્યો. એકાંતિક કલ્યાણ કરવા માટે મનને એકાગ્ર કરવું પડે. મન એકાગ્ર ત્યારે થાય કે પ્રાણ એકાગ્ર થાય. પ્રાણ એકાગ્ર ત્યારે થાય કે જ્યારે બુંદ એકાગ્ર થાય. જેનું બુંદ સેસુદ હોય એનું મન એકાગ્ર થાય. જેનું બુંદ સેસુદ નથી, વિકૃત થયેલું છે, સંસ્કાર ભ્રષ્ટ થયેલું છે, આંતરજાતીય થયેલું છે, એનું મન કોઈ દિવસ એકાગ્ર થાય નહીં. એટલે આપણા બાપ દાદાઓ બાળ વિધવાઓને પાડીને જિંદગીભર એની સેવા કરતા હતા આપણા બાપ દાદાઓ, અને એને કોથળા ઉપર સૂઈને જુવાનીમાં પોતાના વાળનો ટકો કરાવીને માથા ઉપરના વાળ કાપીને આખી જિંદગી એ પોતાનો દેહ સૂકવી નાખે તપમાં, પણ સ્વપ્નમાં એ પરપુરુષની આશા ન કરે. અને એવી આપણી ફઈઓ, એવા આપણા વડીલોએ જે તપ કર્યું છે, એટલે આપણું મન કંઈક આજે પણ ધર્મમાં નિષ્ઠાવાન છે. પણ જે લોકો આવું આકરું તપ ન કરી શકે એવા લોકોનું મન ક્યારેય સ્થિર થતું નથી, યાદ રાખજો. એટલે કહેવાય છે કે તસ્માદ એકાગ્ર મનસા, એકાગ્ર મન વડે ભગવાનની ભક્તિ કરવી. અને કેનું મન ડગે નહીં? મેરુ રે ડગે રે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, હે ભાંગી પડે બ્રહ્માંડ. હે મેરુ રે ડગે પણ જેના, હે મનડા ડગે નહીં પાનબાઈ, હે ભલે ભાંગી પડે બ્રહ્માંડ. ચિત્તની વૃત્તિ સદા, હે નિર્મળ રાખે ને, હે જેને વચનમાં હોય વિશ્વાસ, હે ચિત્તની રે વૃત્તિ સદા,
જાય પણ જેના મંડળા ડગે નહીં, એવો દ્રઢ નિશ્ચય, આવો દ્રઢ શ્રદ્ધાવાન પરમ વૈષ્ણવ, તાદ્રશ વૈષ્ણવ, એનો સંગ કરવો. સંગ કરવો નહીં પણ એને સાંભળવો. એ જે બોલે ને એની પાસે ડાયપ નહીં કરવી, નહીં એના અનુભવોને સાંભળવા. એ જે કંઈ વાત કરે એ વાત સાંભળવી. એની જ શું કામ સાંભળવી? તમે મને પ્રશ્ન કરશો, તમારા મનમાં એ પ્રશ્ન થશે, એની શું કામ સાંભળવી? એની એટલા માટે સાંભળવી મિત્રો કે તમારી પાસે કારતીસ હોય, કારતૂસ બંદૂકનું, એ એમને એમ કોકને મારજો અને બંદૂકમાં ચડાવીને મારજો, ક્યું લાગે? બંદૂક વાળું લાગે. એમ આવા પરમાત્માને પામેલા ભગવદીઓના મુખથી તમે જે સાંભળો ને એ જે વાણી હાડોહાડ લાગે, એ સામાન્ય માણસ કંઈ વાત કરે અને કોઈ શાંતિ રાખે કે કોઈ ઘડીક વાર ઊભા ન થાય એવું બને જ નહીં. જોજો નબળો શિક્ષક હોય એના ક્લાસમાં વિદ્યાર્થીઓ કોઈ દી શાંતિથી બેહે નહીં, દેકારા જ બોલાવે. પણ જે શિક્ષક નિષ્ઠાવાન હોય, વિદ્વાન હોય, ગમ્મત સાથે જ્ઞાન આપી શકતો હોય, એવા શિક્ષકનો ક્લાસ કોઈ દી વિદ્યાર્થી છોડે નહીં. એ નબળો ઠોઠ વિદ્યાર્થી પણ એના ક્લાસમાં ભણીને સાંગોપાંગ 100% માર્ક લઈ આવે. કારણ કે આધાર બધોય ગુરુ ઉપર છે, આધાર બધોય શાંતિનો એ ગુરુ ઉપર છે. માટે જેટલો ગુરુ પ્રબળ હોય, જેટલો ગુરુ મહાન હોય, જેટલો ગુરુ કુંડળીમાં બળવાન હોય, હવે જ્યોતિષની વાત કરું, એટલું રૂપ મળે, એટલા રંગ મળે, એટલી સમજણ મળે, એટલી ડાયપ મળે, એટલી બુદ્ધિ મળે, એટલી સારી પત્ની મળે, એટલું સારું ઘર મળે, એટલા સારા બાળકો મળે, એટલી સારી વિદ્યા મળે, કારણ કે ગુરુ ઉચ્ચનો ધન રાશિનો થઈને પડ્યો છે, કા મીન રાશિનો થઈને પડ્યો છે. સૂર્યથી, શનિથી, રાહુથી, મંગળથી, દૂષિત ગ્રહોથી દ્રષ્ટ નથી, શુદ્ધ છે, મુક્ત છે જેનો ગુરુ. એવો મુક્ત ગુરુ, શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં નિષ્ણાંત હોય એવા ગુરુના મુખથી, એવા વૈષ્ણવોના મુખથી સાંભળવું. શ્રોતવ્ય કીર્તિતવ્ય, એ ધૂન ગવડાવે એ ગાવી, એ ભજન ગવડાવે એ ગાવું, એ તાળીઓ પડાવે તો પાડવી, એ નાચવાનો વિચારો કરે તો વિચાર કર્યા વગર આવડે કે ના આવડે ઊભું થઈને નાચવા માંડવું, જો કલ્યાણ કરવું હોય તો. શ્રોતવ્ય કીર્તિતવ્ય અને પૂજ્યશ્ચ ધ્યેયશ્ચ, એનું ધ્યાન કરવું, એની પૂજા કરવી અને એના સંગમાં રહેવું. સંગ તું કરો તો તમે એવાની કરજો જે ભજનમાં રાખે ભરપૂર. એ તો ભજન કરે પણ આપણને ભજન કરતા કરી દે એના સંગમાં રહેવું. નિત્ય ભગવત સેવા કરવી, ભગવદીઓનો સંગ કરવો. ઉત્તમ શ્લોક એવા પરમાત્મા. બેસાડી દો અને બેસાડી દો બાજુ. બધાનું કથામાં મન નથી, એમાં રમાડવા મન લાગી જાય. મોટામાં મોટી બાધા કથાની છે બાળકો. કારણ કે આપણે આપણું છોકરું હોય એટલે વાલો જ લાગે. તમારી વાત નથી, મારું છોકરાને છોકરા આવે તો મારી અહીંથી કથામાંથી સુરતા વહી જાય તો તમારી વહી જાય, એમાં કંઈ મોટી વાત નહીં. મારો તો કાયમી અભ્યાસ છે તોય વહી જાય લ્યો. કારણ કે આ માયા એવી મજબૂત છે કે આપણને ભગવાનથી વિચલિત કરી દે. માટે સાવધાન. ભગવત સેવયા, ભગવાનની સેવા કરવી, ભગવાનની કથા વાંચવી, સાંભળવી, સત્સંગ કરવો, ભગવદીઓનો સંગ કરવો. આમ કરતાં 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 હૃદયની ગ્રંથિઓને છેદી નાખવી. જે હાથ ગાંઠું તોડવાની કાલ વાત કરી હતી, એ સપ્ત ગ્રંથિઓને ધીમે 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 છોડી નાખવી. કોઈ એમ કે ભાઈ તમે આટલા સત્સંગી છો, આટલા મહાન છો, આટલા જ્ઞાની છો, આટલા સમાજમાં પ્રસિદ્ધ માણસ છો, તો તમારા જીવનમાં ગમો અણગમો કંઈ ખરો? તો તમે એમ કહો કે ગમો અણગમો તો માણસ છે એટલે હોય, પણ એ ગણમાં અણગમા ઉપર તમારો કોઈ કંટ્રોલ ખરો? તો કે કંટ્રોલ ખરો. અમને ન ગમતી વસ્તુ પણ આખા જગતને ગમતી હોય ને આ સમાજને વ્યવહારમાં હારી લાગતી હોય તો અમે પગે લાગી લઈએ ટાણો આવે ત્યારે. અમને નહોતું ગમતું પણ જગતને રાજી રાખવા માટે, ભગવાનને રાજી રાખવા માટે મેં મારો ગમો અણગમો છોડી દીધો. મેં પ્રણામ કર્યા, હું ભેટ્યો, બસ એના ઉપર મારો કાબુ છે. પણ ઘણા તો એવું પકડી રાખે કે મરી જાય તો કહેતો જાય કે ફલાણી પેઢી અરે આપણે અપિયો છે ને વાંધો છે,
એટલે તમે પણ આ જીવો ત્યાં સુધી આપ્યા વાંધા રાખજો અને આમ કરતા નહીં. સતીમાનો અપિયો એવા મહાપુરુષોનો અપિયો હોય તો આપણા હિતમાં હોય, પણ લેવા દેવા વગરના કેટલાક તો પોતાના છોકરાઓને કહે કે કુટુંબારે ભળતા જ નહીં, એને આપણું કંઈ કર્યું જ નથી ને આપણું કંઈ ધ્યાન દીધું નથી ને એ હવારથી હતા ને આજથી એની અરે ભળતા નહીં લ્યો. એવા મહાપુરુષો આપણા વડીલો હોય ને તો એનો માનવું નહીં. કલ્યાણ કરવું હોય તો હગા બાપનો ન માનવું. ક્યારેક ક્યારેક પ્રહલાદજી હગા બાપનો નહોતો માન્યો, હિરણ્યકશિપુનો નહોતો માન્યો પ્રહલાદ. ત્યારે પ્રહલાદજી મહાન થયો. માતાનું કેવું કોણે ન કર્યું? રામચંદ્રજીએ બે માતાઓએ ના પાડી કે વનમાં ન જાઓ, છતાં પણ રામજી વનમાં ગયા. પિતાજી નહોતા ઈચ્છતા, છતાંય પિતાનું વચન રાખવા, પિતાના બાપની આબરૂ રાખવા માટે ભગવાન રામ વનમાં ગયા. પતિનો વચન ન માન્યા સીતાજી. તમે ભલે ના પાડો, વનવાસ તમને આપ્યો, મને નથી આપ્યો, પણ જ્યાં હોય, જ્યાં તમે હશો ત્યાં હું હઈશ, એમ કન્યા 5મે પગલે કહે છે. એટલે હું આમાં બંધાઈ ગઈ. ગોર બાપા ઓલા 7 પગલા વાંચ્યા હતા એમાં, તમે દુબઈ જાઓ તો હું પણ દુબઈમાં આવીશ, તમે આફ્રિકા જાઓ કે લંડન જાઓ તો હું તમારી સાથે જ રહીશ. પછી કેટલાક તો એવા હોય, કાં તો તમે 2-4 મહિને 6 મહિને ટિકિટને જાતી કરો, આવો છોકરાઓનો સંભાળ લ્યો, ત્યાં તમારો પૂરો પગાર ન હોય, ન પોસાતો હોય, વાત અલગ છે. પણ તમારા હૃદયમાં એક વાત યાદ રહેવી જોઈએ કે મારા માટે થઈને મારી બૈરી મોટું તપ કરે છે, મારાથી આડાવરું જોવાય નહીં, આડાવરું જવાય નહીં, આડાવરું ભટકાય નહીં, ન ખાવાનું ખવાય નહીં, ન પીવાનું મારાથી વડકો ન નખાય કોકના ખેતરમાં. એટલું યાદ રહી જાય ને તોય તમે તરી જાશો. આટલું યાદ રાખજો બસ. કોઈના ખેતરમાં વડકો નાખવાની વાત એ તો હરાયું ઢોર કરે, આપણે થોડા હરાયા ઢોર છીએ. આપણે તો બ્રાહ્મણ છીએ, ગમે ત્યાં જાય આપણે બ્રાહ્મણ છીએ. આપણે એ વાત ન ભૂલવી, ગમે ત્યાં જાઓ, શું ખવાય શું ન ખવાય, શું પીવાય શું ન પીવાય, શું કરાય શું ન કરાય, બસ આટલું યાદ રહી જાય તો તમારી મારી જનોઈ સફળ થઈ જશે મિત્રો. અને વૈષ્ણવોને આ વાત યાદ રહી જાય તો એની કંઠીને એના ગુરુદેવ સફળ થઈ જશે, એનો ધર્મ સફળ થઈ જશે. માટે આત્યંતિક કલ્યાણ કરતા કરતા હૃદયની ગ્રંથિઓ છેદી નાખવી, હૃદય ગ્રંથિઓ છોડવીને એ બહુ અઘરામાં અઘરી છે. હું પણ છોડવું, મારાપણું છોડવું, આપાપણું છોડવું, પોતાપણું છોડવું, અને સર્વ સંશયો એની મેળે છૂટી જશે. સંશયો છૂટી જાય એટલે એક આત્મશ્રદ્ધા પ્રગટ થાય, અને આત્મશ્રદ્ધા પ્રગટ થાય અને જો કોઈ આંગળી ચીંધી દે, પ્રહલાદજી આમ આંગળી ચીંધી કે આ થાંભલો છે ને એમાં મારો ભગવાન છે, તો ભગવાનને થાંભલામાં પ્રગટ થઈ જવું. અહીં પહોંચેલો આત્મા આંગળી ચીંધી દે એટલે ત્યાં પ્રગટ થઈ જવું પડે. ભગવાન એની આંગળી ઉપર નાચતો હોય, ભગવાન એની જીભ ઉપર નાચતો હોય, ભગવાન એની નજર ઉપર રમતો હોય, અને ભગવાન એની ઈચ્છા ઉપર કૃપા કરતો હોય. આવું અદ્ભુત સામર્થ્ય જીવને પ્રાપ્ત થાય આ ભક્તિ માર્ગ દ્વારા, આ ભાગવત માર્ગ દ્વારા, આ પુષ્ટિ માર્ગ દ્વારા અહીં પહોંચાઈ છે એવું ભાગવતમાં લખ્યું છે. કારણ વાસુદેવ પરાયણ યજ્ઞો છે. જો ગતિ કરવી હોય, આપણે ગતિ કરવા માટે અહીં બેઠા છીએ. ગતિ કોની કરવી છે? પિતૃઓની. અને પ્રગતિ કોની કરવી છે? સાણથરા પરિવારની. બધાની પ્રગતિ થાય. જ્યાં અટક્યું જ ને, જેનું ફિઝિકલી અટક્યું છે, કોઈનું શરીર સારું નથી રહેતું તે નિર્વાહ થઈ જાય. મનથી અટક્યા છે કે વારંવાર મનમાં ઉચ્ચાટાવ્યા રાખે તો એને મનમાં શાંતિ થઈ જાય. કોઈને ધનમાં ચડતી પડતી થાય, આ ઇનકમિંગ જેમ પાવર સવારે ઘડીક વયો જતો તો ના આવતો તો એમ થતું હોય, તો એને આમાં લાભ થાય. એટલે પ્રગતિ આપણી થાય અને ગતિ પિતૃની થાય. અને એ ગતિ કરવી હોય, જીવનમાં પ્રગતિ કરવી હોય તો પિતૃઓને ગતિ કરવી પડે. 29મા શ્લોકમાં લખ્યું છે, ભાગવતજીના બીજા સ્કંદના 29મા બીજા સ્કંદના બીજા અધ્યાયમાં. તો પ્રગતિ કરવી હોય તો પિતૃઓને ગતિ કરો તો તમારી પ્રગતિ થાય. પિતૃઓને ગતિ થાય તો તમે શું કર્યું કે તમે ધર્મ પાડ્યો કહેવાય. આપણો શું ધર્મ છે કે આપણે આપણા પિતૃઓની આપણે ગતિ કરાવવી, આપણો ધર્મ છે. દીકરાનો શું ધર્મ છે કે પિતાજી ગુજરી જાય એટલે એનું 11મું 12મું કરી એને ગતે કરવા, એ દીકરાનો ધર્મ છે. ગતિથી ધર્મ સિદ્ધ થાય અને ધર્મથી તપ સિદ્ધ થાય. તમે 8 દિવસ સુધી જે ફરાળ કરીને
8 દિવસ સુધી પલાઠી વાળીને 8 દિવસ સુધી હસ્તે મોઢે બધાનું સન્માન કરીને જ્યાં તમે ખર્ચો કરો, તન મન ધન વાપરો છો, એટલે તપ થયું. ધર્મથી તપ થાય. ધર્મ, ભાગવત ધર્મ માધ્યમ છે, તપ એનું હાર્દ છે. અને તપથી શું મળે? જ્ઞાન. જેટલું તપ કરશો એટલું અહીંથી તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે. તમને ખબર પડી જાય કે 8 દિવસ સુધી આપણે હખણા બી હગીએ છીએ. પાકું હો માતાજીને દયાથી. એક વખત જો અખતરો કરશો તમને વિશ્વાસ આવી જશે, જ્ઞાન થશે. અને જ્ઞાન થશે ને એટલે બીજી વખત કોકની સત્તામાં તમને બેહવાની, સાંભળવાની ઈચ્છા થશે. ક્રિયામાં આવશે, કર્મમાં આવશે. અને કર્મમાં આવશે અને આવું વારંવાર કર્યા કરશો તો તમે જોગી કહેવાશો. જે વારંવાર ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે, એ તો જોગી પુરુષ કરી શકે. અખંડ કરે એ જોગી કરે તો એક યોગ આવશે, ભક્તિ યોગ આવશે. ભક્તિ યોગ બનીને પ્રગટ થશે. અને ભક્તિ યોગ જેના જીવનમાં પ્રગટ થઈ જાય એ હાલતો ચાલતો હવનકુંડ છે, એ હાલતો ચાલતો અગ્નિહોત્રી છે. એ પોતે પોતાના પાપ બાળી નાખે ને એના પ્રસંગમાં જેટલા આવે, સંત પ્રસંગમાં એના પાપ પણ બાળી નાખે. એવું ભાગવતજીના 28મા શ્લોકમાં બીજા અધ્યાયમાં લખ્યું છે. અને આગળ એમ લખ્યું છે કે બીજાના પાપ ને પોતાના પાપ બાળવાની જેનામાં સામર્થ્ય આવી જાય એ જ સાક્ષાત હાલતો ચાલતો બોલતો વેદ છે. વેદ યસ્તમ વેદસ્સ વેદવિદ, ગીતાજીનો 15મો અધ્યાય અહીં લાગુ થાય. એ સાચો વિદ્વાન છે કે જે બીજાના પાપ, પોતાના પાપ બાળે છે અને બીજાના પાપ બાળે છે. એ સાચો વિદ્વાન છે. હવે આ તમારા માટે એ ઓલા બેઠા ને ટોપીઓ વાળા, એના માટે કથા કર. ઓલા જો માંડવામાં બેઠા છે, અહીં તો આ બહેરાઓને બોલાવી લીધા, પણ આ દૂર બેઠા છે ને એમાં રાજજીભાઈ, અમે આઘા બેઠા જ બધા વૈષ્ણવો. તમારા માટે એક સ્પેશિયલ કથા કહું છું, સાંભળજો કાન ખોલીને. એક કથાકાર કથા કરતો હતો ને એક ડોસીમાં આવ્યા, ના પાડી 2-4 જણા, ત્યાં જાઓ માં, અટણે ચાલુ કથાએ જાઓ માં, ધરાર આવ્યા. આવીને બોલ્યા ના બોલ કે પાપી એમ કહ્યું કથાકારને. પેલા 2-4 જણાને તો ગમ્યું ને કે આ કથાકારને પાપી કે. એ કથાકારે પ્રણામ કર્યા કે હા માજી, જય શ્રી કૃષ્ણ, બેસી જાઓ. તરત જ માજી બેસી ગયા ને મંડ્યા કથા સાંભળવા. અને દરરોજ માજી કથા સાંભળવા આવે અને કથાકાર એનું સન્માન કરે. એક દી ઓલા જે આયોજકો હતા ને અમારા વચ્ચીભાઈ જેવા બધા આ વ્યાસપીઠ સમિતિવાળાને, એણે પૂછ્યું કે શાસ્ત્રીજી આ પાપી તમને કહી ગઈ, તમને ખીજાણા નહીં અને તમે એને એટલું સન્માન કરો ને એને બેહાડો, આગળ બેહવા દો, ગમે ત્યાં આવીને બેહે તો તમે એનું સન્માન રાખો છો, એનું કારણ શું? તો કે તમે ન સમજો. તો કે ના, નથી સમજતા એટલે જ પૂછીએ જ કે તમે એનું સન્માન હું કામ કરો? એટલે એને કીધું કે ડોસી એમ કહેતી કે પા અને પી, તો પા તો છે પણ પીતોય જા. એટલે એને કીધું કે હા બાપા હું પાપી છું, હા હા હું ઈ જ કરું છું, પાપી છું, પાપી છું. મજા ના આવી ઓલાઓને, તાળીઓ ના પાડ્યું એને. ઓલા માંડવાળાને નથી જામતું બહુ. જરાક ત્યાંથી પડકારો રાખો, મને એમ થાય કે તમે કનેક્શનમાં છો એમ. આઘું નથી આપણે જરાય. સંભળાય જ ને માઇકમાં, સંભળાય જ ને ત્યાં. અરે રાટી બોલાવો બસ. હે પાપી, તો કે હા હું પાપી છું. તમે કેમ સ્વીકારી લીધું? ભાઈ મારું કામ એ છે પાવું અને પીવું. હું પીતોય જાઉં છું. શેનાથી પીવાનું છે ખબર છે? આંખથી પીવાનું છે. પહેલા તો મારે આંખથી પીવાનું છે. જેટલા બધા બેઠા જ ને એ કોઈ માણસો નથી, સાક્ષાત રાધા અને કૃષ્ણ બિરાજે છે, સાક્ષાત ભગવાન બિરાજે છે. આ મારે અમારી આંખથી પીવાનું છે. મારે કોઈને અહીં ઢુકડા કે દૂર, નજીક કે આઘા એવું નથી જાણવાનું. અહીં તો આ બાજુ કનૈયા બેઠા, તો આ બાજુ રાજાઓ બેઠી છે, ગોપીઓ બેઠી છે, બધી રાધાઓ છે. અહીં તો મારો ભગવાન બિરાજે છે. અહીં કોઈ શ્રોતા નથી. મારે એ પીવાનું છે મારી આંખથી. મારા કાનથી મારે ભગવાનને સાંભળવાનો છે. મારા આત્માથી ભગવાનને અનુભવવાનો છે. અને ભગવદ રૂપ બનીને મારે પીવાનું છે, પાવાનું છે. તો આવી આ કથા એ આપણને સાક્ષાત વેદભાઈ બનાવી દે. ગિરિરાજ ધરણ કી હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ
વૈશ્વિક કલ્યાણ કેમ કરવું એનો બહુ સરસ મજાનો ભાગવતમાં જવાબ છે. એ મેં મારી મતિ અનુસાર ભાગવતજીના પ્રથમ સ્કંદના પહેલા પ્રશ્ન ઉપરની ચર્ચા કરી મારી મતિ અનુસાર. બીજો પ્રશ્ન છે કે ભગવાનના અવતારો કેટલા થયા. આમ તો તમને યાદ જ હોય એટલે મારે યાદ ન કરાવવું જોઈએ કે બીજો પ્રશ્ન છે, તમને ખબર જ હોય ને. આવા સુગ્ન શ્રોતાઓ બેઠા છે અને સારું છે કે તમે ભૂલી જાઓ એટલે જ અમારો ધંધો હાલે. જો તમે જ બધી કથા તમને મોટે થઈ જાય તો તમે મને જહાપરમાં પાછો તો બહાર બોલાવો જ નહીં. એટલે મને મારો કાનુડો બહુ દયાળુ છે એટલે મારો રોટલો ચાલુ રાખે છે. બીજો પ્રશ્ન છે કે ભગવાનના કેટલા અવતારો થયા. ચાલો, ભગવાનના 24 અવતારો છે, એમાં 2 અવતારો ગુહ્ય છે, 2 અવતારો નિરાકાર અવતારો છે. બાકીના સગુણ અવતારોમાં પહેલા વહેલા સનત કુમારો 4 ભાઈઓ બ્રહ્માના માનસ પુત્ર રૂપે પ્રગટ્યા. એણે બ્રહ્મચર્ય પાળીને આત્મકલ્યાણ કરવાની વિદ્યા શીખવાડી. બીજું, રસાતળમાં ગયેલી પૃથ્વી જ્યારે પાપથી ઘેરાઈ ગઈ હતી ત્યારે ભગવાન વરાહે બ્રહ્માને છીંક આવી નાકમાંથી એક વરાહ ભગવાન પ્રગટ્યા અને વરાહે પૃથ્વીનું શેષનાગ ઉપર સ્થાપન કર્યું. ત્રીજો અવતાર છે ઋષિઓને ત્યાં દેવર્ષિ રૂપે નારદજી પ્રગટ થયા અને નારાયણ નારાયણ કરીને આખા જગતને ભક્તિ. જુઓ, મારામાં તમારામાં ભક્તિ કરવાનું એક ઓપ્શન છે. મારા તમારા શરીરની અંદરમાં એક ઓપ્શન પડ્યું છે. કેટલી જાતના ઓપ્શન છે? 90 જાતના. 90% ઓપ્શન છે આપણામાં, 90 જાતના. એ તમે ભક્તિ નારદ સૂત્રો વાંચો અને સાંભળો, એક એક વાતને આમ ધ્યાનથી સાંભળો તો તમને ખબર પડી જાય કે આ 89 વાત મને લાગુ નથી પડતી, પણ એક વાત મને લાગુ પડે એ મને ગમે અને ત્યાંથી તમે શરૂઆત કરો એટલે પૂગી જાઓ. કારણ કે જ્યાંથી જેને જે રસ્તો લાગુ પડતો હોય, આપણે અહીંથી આમ બહાર નીકળ્યા પછી જો આપણે સીવા જવું હોય તો આમ મારી અને જહા પર જવું હોય તો ડાબી મારી, જમણી મારી અને ડાબી મારી અને સીધું તો કોઈ રસ્તો નથી અને ઘણી વખતે સીધો જતો હોય. એ તમે નજીક આવો ત્યારે તમને ખબર પડે કે આમાં મારો વળાંક ક્યાં છે. એ 90 ઓપ્શન છે. કેટલા? એ નારદજીએ બતાવ્યા. એમાંથી જે ઓપ્શન લાગુ પડતો હોય ત્યાંથી શરૂઆત કરો એટલે ભગવાન પાસે પહોંચી જાઓ. એ નારદજીએ હાવ શોર્ટકટ કરી દીધું આપણા માટે, આમ એકદમ ગોતી દીધું. એ નારદજી, નારદ ભક્તિ સૂત્ર ગ્રંથનું નામ છે. ચોથો અવતાર નરનારાયણ ભગવાનનો થયો. બદ્રિકાશ્રમની ઉપર ગંધમાદન નામના પર્વતમાં બંને 2 હાથવાળા, દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ, 2 હાથવાળા અને 4 હાથવાળા ભગવાન થયા. અને એણે ગંધમાદન પર્વતમાં તપ કર્યું ભગવાનનું, એટલે તપ એણે શીખવાડ્યું અને જ્ઞાન શીખવાડ્યું આપણા ગુજરાતી ઋષિ કપિલ ભગવાને. સિદ્ધપુર નામના ગામમાં ઉત્તર ગુજરાતમાં કપિલ ભગવાન, જ્યાં માતૃશ્રાદ્ધ થાય છે. કપિલ ભગવાન સાક્ષાત ભાગવતમાં બિરાજે છે. માતૃશ્રાદ્ધ જવાની જરૂર નથી. જેટલી આપણા પરિવારની માતાઓ દીકરીઓ હશે, બહેનો, એ બધા સ્ત્રી આત્માઓ આ ભાગવત કથા સાંભળીને અહીં આ બિંદુ સરોવર, તમારા 2 આંસુડા જો પિતૃના નિમિત્તે ભગવાનના નિમિત્તે પડી ગયા, એના પિતૃ તરી જશે, યાદ રાખજો. એવું કોમળ હૃદય બનાવો, બિંદુ સરોવર બનાવી દો હૃદયની કથા સાંભળતા સાંભળતા. 2 આંસુડા ભગવાનના પડી જાય એટલે માતૃગતિ થઈ જાય, પિતૃગતિ થઈ જાય, દિવ્ય ગતિ થાય. ગમે એટલા ફૂલ, ચંદન, ચોખા, કરોડો રૂપિયાની પૂજા ચડાવો, પણ 2 આંસુડા પૂજામાં જો છેલ્લે ન પડે તો એ બધી પૂજા અધૂરી રહી જાય છે. મિથ્યા નથી પણ અધૂરી રહી જાય છે. અને એમ પૂજા ચડાવતા 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 એક દી જીવ થાકી જાય ને તેથી કહેશે કે હવે કંઈ નથી કરવું આંસુડા પાડવા સિવાય. અને એ આંસુડાની જે પૂજા છે ત્યારે ગવાઈ જાય, સેવા મારી માની લેજો, પૂજા મારી માની લેજો. હે, એ અલૌકિક આ બધી રચનાઓ છે એ અશ્રુમાંથી, સમર્પણમાંથી હૃદય પીગળે ત્યારે આંસુડાઓ પ્રગટ થાય. એ કપિલ ભગવાને આપણને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. છઠ્ઠો અવતાર અત્રિ નામના ઋષિને ત્યાં કૃષ્ણાત્રી જે થનકીઓનું ગોત્ર છે, એ અત્રિ મુનિ, એની પત્નીનું નામ અનસૂયા, અને અનસૂયાને ત્યાં 3 દીકરા જન્મા, દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. એ 3માંથી એક દીકરો થયો પિતાની ઈચ્છાથી, એ ગુરુદત્ત થયા, આદિ ગુરુ થયા. હરિ ઓમ તત્સત, જય ગુરુદત્ત. હરિ ઓમ તત્સત, જય ગુરુદત્ત. હરિ ઓમ તત્સત, જય ગુરુદત્ત.
દત્તાત્રેય મહારાજ. સાતમો અવતાર રુચિ નામના બ્રાહ્મણને ત્યાં આકૃતિ નામની માતા વાળે યજ્ઞ નારાયણ ભગવાન થયા. ત્રેતા યુગની શરૂઆતમાં જજ્ઞેન જજ્ઞમયજંત દેવા તાનિ ધર્માણિ પ્રથમાન્યસન્નઃ હેહનાકં મહિમાનઃ સજંત યત્ર પૂર્વે સાદ્યાઃ શાંતિ દેવા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. અને પછી ધન્વંતરી ભગવાન જેમાં નવમા અવતાર તરીકે એને આપણને આયુર્વેદ શાસ્ત્ર આપ્યું. દસમો અવતાર સત્યવ્રત રાજાની ખોબાની અંજલિમાંથી માછલા રૂપે ભગવાન મત્સ્યનારાયણ ભગવાન પ્રગટ થયા. એણે જ્યારે આ જગતનો પ્રલય થાય અને જગતનો નાશ થાય પણ જગતના સનાતન ધર્મનો નાશ ન થાય એટલે જગત બીજ જે હતા સત્ય રૂપે જતી સતી સંત જોગી એ બધાને હોડીમાં બેસાડીને જીવતા રાખ્યા. આખું જગત ગુજરી ગયું પણ ઓલા જીવતા રહ્યા બી રહી ગયું તો જે ખેડૂતનું બી રહી જાય એ પાછી માંડવી 100 વીઘાની વાવી હગે. બી હોય તો વવાય. એટલે સનાતન ધર્મ સનાતન રહે. એ મત્સ્યનારાયણની કૃપાથી આ છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે. એ મત્સ્યનારાયણ ભગવાન થયા અને દસમો અવતાર એ મત્સ્યનારાયણનો 11મો અવતાર એ ભગવાને આ પ્રકારે કાચબાનું રૂપ ધારણ કરીને સમુદ્ર મંથન કરવામાં મદદ કરી. 12મો અવતાર એ ધન્વંતરી ભગવાનનો. 13મો અવતાર એ મોહિની ભગવાનનો. દૈત્યો પાસેથી અમૃત લઈને દેવતાઓને પાન કર્યું. 14મો અવતાર ભગવાન થાંભલામાંથી પ્રહલાદજી માટે પ્રગટ થયા. માતા પિતાની વાટ ન જોઈ એ નરસિંહ ભગવાન થયા. નૃસિંહ નારાયણ ભગવાન કી જય. 15મો અવતાર વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા એ 15મો અવતાર વામનજીનો. 3 પગલામાં બલિરાજા પાસેથી ત્રૈલોક્ય માગી લીધું. બ્રાહ્મણની બુદ્ધિ તો જુઓ. આપણી બહુ વૃત્તિ કામ નથી કરતી. એનું કારણ કે ગાયત્રી મૂકી દીધી. જે બ્રાહ્મણ ગાયત્રી જપે કાયમને માટે એની બુદ્ધિ કાયમ જે કવાડી હજાવતો હોય તો હાવ પછી હજીને કેવી થઈ જાય? હજીયા જેવી થઈ જાય. અને જે બ્રાહ્મણ કાયમ ગાયત્રીના જપ કરતો હોય તો એની બુદ્ધિ પણ શાર્પનેશ ઇંગ્લિશ એ હજીયા જેવી એટલે શાર્પનેશ. એની તીક્ષ્ણ બુદ્ધિ થાય અને તીક્ષ્ણ બુદ્ધિ વાળો જ સાધક આ સંસારના બંધનો કાપી હગે. કેટલીક એવી કડક દાઢી હોય કે આમ એક લપેડો જ્યાં વાણંદ લે ને તો પાછો તરત જ આમ કરવું પડે. અને કેટલીક દાઢી એક જ વખત કરે ને તોય થઈ જાય ને. કેટલીક દાઢી તો એવી હોય કે 3 વખત હજાવે નહીં તો 3 જણાની દાઢીઓ થઈ જાય વાણંદની. કેટલાકના કોમળવાળો હોય, કેટલાકના એવા બરછટ હોય કે ના જેવાય તો નહીં કહું. પણ એ ઘડીએ ઓલો બિચારો હજીને થાકી જાય, હજીઓ ઉતરી જાય તો એ માંડ દાઢી થાય તો એ ઓલો તોય ક્યાંક બરે. કારણ કે બરે હું જ લઈને આવ્યો, મારા બાપ તું આવ્યો હતે દીનો. આમાં ટાઢક થાય હું લઈને ન થયો હતું, લખાવીને જ હું આવ્યો. કોઈ દુઃખ લગાડતા નહીં, કોઈને સંબોધિત નથી કહેતો. કારણ મેં તમને કહ્યું કાંઈ તો રાધા કૃષ્ણ બિરાજમાન છે. તો તમને જરાક આનંદ આવે એટલે તમારા ભાષામાં જરાક વાત કરું છું, બીજું કંઈ શ્રોતાઓને આનંદ થાય.
બ્રાહ્મણ એ શાર્પનેશ બુદ્ધિવાળો, તીક્ષ્ણ બુદ્ધિવાળો, વિચક્ષણ હોય, વિચક્ષણ શક્તિને ધારણ કરનારો બ્રાહ્મણ હોય. તો 3 પગલા પૃથ્વી એને આમ લડાઈ કર્યા વગર, હથિયાર રાખ્યા વગર માગી લીધા. એવા માગ્યા કે એને દેવાંત પડ્યા, અને દીધા એટલે 3 લોક લઈ સીધા દેવતાઓને આપી દીધા કે લ્યો, આ હજારો વર્ષથી જેનાથી કામ નહોતું થતું એ એક એવડો છોકરો, હાવ નાનકડો ટકાવાળો, ડાબે ખંભે જનોઈ લઈ, છત્રી લઈને આવ્યો, કમંડલ લઈને, અને દેવતાઓને જય જયકાર બોલાવી ગયો. બોલીએ વામન નારાયણ ભગવાન.